કયા કયા દાખલા આપણે ઓપ્શનમાં કાઢી શકીએ. તો પહેલા સમજીએ કે સેક્શન બીમાં કયા 13 દાખલા પૂછાય છે, એમાંથી કયા 4 દાખલા આપણે કાઢી શકીએ. તો સેક્શન બી ની અંદર 25 અને 26માં ત્રીજા ચેપ્ટરમાંથી બીજા ચેપ્ટરમાંથી દાખલો આપણને પૂછાશે, બરાબર. પછી 27મું એ ચોથું ચેપ્ટર હશે, 28 29 એ પાંચમું ચેપ્ટર હશે, 30 31 એ સાતમું ચેપ્ટર હશે, 32 33 એ આઠમું ચેપ્ટર હશે, 34 એ નવમું ચેપ્ટર હશે, 35 36 એ 12મા ચેપ્ટરમાંથી હશે અને 37મો દાખલો 13મા ચેપ્ટરમાંથી હશે. હવે આમાંથી શું ઓપ્શનમાં કઢાય? તો બહુ સિમ્પલ વસ્તુ છે. તમે લોકો બે ચેપ્ટર ઓપ્શનમાં કાઢી શકો. એક ચેપ્ટર નંબર 8, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીને સાઇન થીટા કોસ થીટા અઘરું લાગતું હોય છે ને આગળ કોમર્સ કરવાનું છે ત્યારે આ કામ પણ નહીં આવે, એટલે એક આ ઓપ્શનમાં કાઢી શકો. અને એક બીજું ચેપ્ટર જે તમે ઓપ્શનમાં કાઢી શકો બોર્ડની અંદર, એ છે ચેપ્ટર નંબર 12, પૃષ્ઠફળ અને ઘનફળ. હવે આ ચેપ્ટર જે છે ને બોર્ડમાં ઓપ્શનમાં કાઢવાનું, અત્યારે નહીં, બોર્ડમાં કાઢવાનું. ક્યાં કાઢવાનું? બોર્ડમાં. અત્યારે કરીને જવાનું. કેટલું કરીને જવાનું? આખું ચેપ્ટર કરીને જવાની જરૂર નથી. જેટલું હું અત્યારે જાગરણ બેચની અંદર કરાવું છું, 8 દાખલા એ કરીને જવાના. ખાલી 8 દાખલા તમે કરી શકો. 8 દાખલા આ ચેપ્ટરના કરો, 8 દાખલા આ ચેપ્ટરના કરો, એમાંથી બેઠે બેઠા 1 કે 2 દાખલા પૂછાઈ જાય. આનાથી ફાયદો શું થાય કે આપણે આ બધું અટેન્ડ કરવાનું છે, પણ કદાચ કંઈ ટ્વિસ્ટેડ પૂછાઈ ગયું અને તમને જો દાખલા ના આવડતા હોય તો તમારું પેપર છૂટે નહીં અને વિભાગ બીમાં પૂરેપૂરા માર્ક્સ આવે. બાકી બોર્ડની અંદર જો આ બીજા બધા ચેપ્ટરના દાખલા ઇઝી હોય તો આ 2 ચેપ્ટરના દાખલા તમે સ્કીપ કરી શકો છો, પણ આખું ચેપ્ટર સ્કીપ નથી કરવાનું. જેટલું હું જાગરણ બેચમાં કરાવું એટલું તમારે કરી લેવાનું છે અને હું ગેરંટી આપું એની બહાર તમને નહીં પૂછાય. ડન છે? તો આ કરી દો, તમારા મિત્રો સાથે શેર. આવી રીતના વિભાગ સીનો અને ડીનો પણ વિડીયો આવી રહ્યો છે. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો. 2 લાખનો ટાર્ગેટ છે, 187 થઈ ગયા છે અને આપણે ત્યાં સુધી પહોંચવાનું છે. ગુડ બાય.